આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પીએમજેવાય યોજનામાં ગેરરીતિ બદલ 5 હોસ્પિટલ સસ્પેન્ડ, પાટણની 2, દાહોદની 1 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે। તો અમદાવાદ અને અરવલ્લીની પણ એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે। એસઓપીનું ઉલ્લંઘન, બીયુ ફાયર સેફટીના અભાવે કાર્યવાહી કરાઈ છે। તો પ્રી ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ બદલ પણ કાર્યવાહી કરવામાં આવી છે। 5 હોસ્પિટલને 50 લાખ સુધીની પેનલ્ટી ફટકારાય, ક્ષતિઓ દૂર ના કરાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। આ 5 હોસ્પિટલને પાટણ જિલ્લાની હીર ચિલ્ડ્રન હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે, નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સસ્પેન્ડ કરાઈ છે। દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ પણ સસ્પેન્ડ થઈ છે। તો અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થો હોસ્પિટલ સસ્પેન્ડ, અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી છે। જે રીતે પીએમજેવાય અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેને લઈને આરોગ્ય વિભાગ અત્યારે સતર્ક છે। આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે, જેને લઈને 5 હોસ્પિટલ વધુ જે છે તે સસ્પેન્ડ કરાય છે। હવે આ યોજના અંતર્ગતથી આ 5 હોસ્પિટલને બાકાત કરવામાં આવી છે। જે સરકારની આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત જે હોસ્પિટલ હતી તેમાંથી આ વધુ 5 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। ગત અઠવાડિયામાં રાજ્યની કુલ 5 હોસ્પિટલ અને 2 ડોક્ટર યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા હતા। તો વધુ આ કાર્યવાહી કરાઈ છે। પાટણની 2, તો દાહોદની 1, અમદાવાદ અને અરવલ્લીની પણ એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે। જેમાં અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળી હતી। ક્યાંક ફાયર એનઓસીનો અભાવ હતો, તો ક્યાંક અન્ય ખામીઓના કારણે પીએમજેવાય યોજના અંતર્ગતની જે આ 5 હોસ્પિટલ છે તે સસ્પેન્ડ કરાઈ છે। જે રીતે ખ્યાતિકાંડ સામે આવ્યો ત્યારબાદથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે અને તપાસ કરી રહ્યું છે।